ઉત્તર ગુજરાતમાં સમસ્ત પાંચ પરગણા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા 14મા સમૂહલગ્નનું સુંદર આયોજન કરાયું હતું. હજારોની સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા. પાટણ શહેરમાં આવેલ શ્રી આનંદ પ્રકાશ બોર્ડિંગ ખાતે સમસ્ત પાંચ પરગણા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા 14મા સમૂહલગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 7 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. જેમાં સમાજના દાતાઓ દ્વારા ઘરવખરીની વસ્તુઓ સહિત સોના અને ચાંદીના ઘરેણાં પણ ભેટ રૂપે આપવામાં આવ્યા હતા. સવારે મંગલ મુહૂર્તમાં વિધિવત લગ્ન સંસ્કાર વિધિ સાથે ભૂદેવો દ્વારા વેદો મંત્રોચ્ચાર કરી કન્યાદાન વિધિ કરવામાં આવી. વાત કરવામાં આવે કે આ સમય દરમિયાન સમગ્ર પરિસર પાવન બનવા પામ્યો હતો. આ શુભ પ્રસંગે સમાજમાંથી પધારેલા સંતો, મહંતો, દાતાશ્રીઓ તેમજ ઉપસ્થિત વડીલોનું પણ સન્માન કરવામાં આવ્યું. ભવ્ય અને સુંદર મંડપમાં ભોજન પ્રસાદ અને ચા નાસ્તાની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માતા બહેનો દ્વારા પારંપરિક લગ્ન ગીત ગાઈ કન્યા વિદાય પ્રસંગે વાતાવરણ ભાવુક બનવા પામ્યું હતું. સમૂહ લગ્નના સુચારુ આયોજન માટે સમાજના વડીલો, આગેવાનો, યુવા ટીમ અને બોર્ડિંગના વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત ઉઠાવી હતી. આ શુભ પ્રસંગે પ્રમુખ હરિરામભાઈ જોશી અને મંત્રી બળદેવભાઈ જોશી દ્વારા સમાજના દાતાઓ, યુવા ટીમ અને ઉપસ્થિત સર્વે સમાજનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી હરગોવનભાઈ સિરવાડિયાએ જણાવ્યું હતું કે સમાજ શિક્ષણ અને સંસ્કાર થકી વિકાસનો રાહબર બન્યો, ત્યારે સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા પ્રગટ થાય છે. આ શુભ લગ્ન પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વડીલો, માતા, બહેનો, યુવાનો સહિત વિવિધ રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર.